Hello friends, good morning to everyone. Welcome to the online education channel of Sarobari Institute Morbi. So today we are learning about BCom semester 5 and our subject is financial management. This is our part number 5. તો આગળના લેક્ચર્સની અંદર આપણે જોયું કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પાછળના મેઇન ઓબ્જેક્ટિવ્સ જે છે એ શું છે, શા માટે થઈને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એ બધા જ પ્રકારના ફેક્ટરની અંદર એક વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ નેસેસરી ફેક્ટર તરીકે આપણે એને કન્સિડર કરીએ છીએ. તો આપણે જે રીતેના ઓબ્જેક્ટિવ્સ જે છે ક્લિયર કર્યા, ઓબ્જેક્ટિવ્સ બાદ એનું ઇમ્પોર્ટન્સ જે છે એ આપણે જોયું. હવે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું મેઇન ઇમ્પોર્ટન્સ શું છે અને અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એનું ઇમ્પોર્ટન્સ જે છે એ આજે સમજવાનું છે. વેરી ફર્સ્ટ એક શોર્ટ જે છે, શોર્ટની અંદર આપણને એક ડિટેલમાં ફાઇનાન્સ મેનેજમેન્ટનું એક ફોર્મ જે છે આપેલું છે. Finance is very much useful for establishing, expanding, modernizing or renovating the industry or inevitable. Establishment માટે જે છે એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે that is very useful. Expanding એટલે કે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ બિઝનેસ યુનિટ છે એને આપણે નવું સ્વરૂપ, નવું ફોર્મ આપી અથવા તો એને થોડુંક લાર્જ ફોર્મની અંદર કન્વર્ટ કરીએ છીએ એને કહેવાય છે બિઝનેસ એક્સપાન્ડ. સપોઝ કે મોટી મશીનરી ઓરિએન્ટેડ યુનિટ છે, એની અંદર નાના મોટા કંઈ પણ પ્રોબ્લેમ્સ આવતા હોય, નાના મોટા પાર્ટ્સની રિક્વાયરમેન્ટ્સ રહેતી હોય, એની માટે થઈને જે આપણે એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ ક્રિએટ કરીએ છીએ તો આપણે એને એક મોટું સ્વરૂપ આપીએ છીએ કે જ્યારે આવા કોઈ બી સ્પેર પાર્ટ્સની જરૂરિયાત પડે તો આપણે માર્કેટની અંદર એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવા ન જઈએ અને આપણને શોર્ટલી ક્યાંકથી અવેલેબલ થઈ રહે. ઓકે, ત્યારબાદ છે મોડર્નાઇઝિંગ. તો મોડર્નાઇઝિંગ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કહી શકાય, બીકોઝ જો તમે અત્યારના ટાઈમની અંદર જોશો કોઈ બી બિઝનેસ ફિલ્ડ છે, આ તમામ પ્રકારના બિઝનેસ ફિલ્ડની અંદર મોડર્નાઇઝિંગ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કહી શકાય. મોડર્નાઇઝિંગની ખરેખર રિક્વાયરમેન્ટ શેની માટે હોય છે અથવા તો મોડર્નાઇઝિંગની જરૂરિયાત શા માટે પડે છે? તો કે જેમ જેમ સમયની અંદર પરિવર્તન આવે છે તેમ તેમ જે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ છે એ લેબર ઓરિએન્ટેડ હોય એટલે કે મજૂર દ્વારા કાર્ય કરતી ઇન્ડસ્ટ્રીઝ છે એને ટેકનિકલ ઓરિએન્ટેડ બનાવવા માટે થઈને, એટલે કે હવે જે કાંઈ પણ કામ થાય એ મશીનરી રિલેટેડ હોય. તો જે રીતે કોસ્ટિંગ થતું હોય મશીનનું, એ કોસ્ટિંગને ડિક્રીઝ કરવા માટે થઈને આમાં નેસેસરી ચેન્જીસ જે છે કરવા જરૂરી બની જતા હોય છે. એ જ રીતે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને એ પ્રકારના આપણે ખાસ એવા ઇમ્પોર્ટન્સ છે એને કન્સિડર કરવા જરૂરી છે. તો હવે આપણે અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથીનું ઇમ્પોર્ટન્સ સમજીએ, કેમ કે that is a very necessary part in every field. Management, yes, that is also necessary, but financial management એટલે કે હવે જે કાંઈ પણ તમામ પ્રકારની રિક્વાયરમેન્ટ તમે ફાઇનાન્સ દ્વારા ફૂલફિલ કરો છો તો તમારી પાસે કાં તો એવું ફિક્સ બજેટ હોવું જરૂરી છે, કાં તો તમારી પાસે પ્રી પ્લાન હોવો જરૂરી છે. એટલા માટે થઈને હવે આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું જે ઇમ્પોર્ટન્સ છે એ અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી સમજીએ. Very first, national development and growth.
ઓકે, મેઇન થિંગ જે છે આપણે આની ઉપર ફોકસ કરવાનું છે. નેશનલ ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ, તો કે રાષ્ટ્રના વિકાસ માટે થઈને ઓકે એનો ગ્રોથ આપણે કઈ રીતે કરી શકીએ છીએ. તો આપણે જનરલી મેં તમને કીધું કે ફાઇનાન્સ મેનેજમેન્ટને તમે કોઈ બી ફોર્મની અંદર એપ્લાય કરો દેટ ઇઝ વેરી ગુડ ફોર ધ ફાઇનાન્સ સિસ્ટમ. એને આપણે પ્રોપરલી અરેન્જ કરી શકીએ છીએ એટલા માટે થઈને. ઓકે, નેશનલ ડેવલપમેન્ટમાં પણ એનું કોન્ટ્રીબ્યુશન તમને જોવા મળે છે. કઈ રીતે? જ્યારે તમે વાત કરો બરોબર છે કે ડિફેન્સ છે અથવા તો કોઈ બી ડિપાર્ટમેન્ટ છે, હોમ ડિપાર્ટમેન્ટ, ડિફેન્સ ડિપાર્ટમેન્ટ, ઓકે, અલગ અલગ જે કાંઈ પણ આપણા કેબિનેટના ડિપાર્ટમેન્ટ છે, જનરલી એને એક બજેટ જે છે એ એલોટ કરવામાં આવે છે કે જ્યારે પણ આ પ્રકારની રિક્વાયરમેન્ટ ક્રિએટ થાય કે એવી કોઈ પણ જગ્યા છે જેમ કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે, અમુક એવા ડિપાર્ટમેન્ટ છે એની અંદર તમારે જે છે ટેકનિકલી ડેવલપમેન્ટ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. ડિફેન્સ જે છે બરોબર છે, ગૃહ ખાતું છે, અલગ અલગ એવા ઘણા બધા જે છે નેશનલી વર્ક કરતા જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ્સની અંદર એકોર્ડિંગ ટુ ધ ટાઈમ જે ટેકનિકલ ડેવલપમેન્ટની જરૂરિયાત રહે છે એટલા માટે થઈને એ લોકોને બજેટ અમાઉન્ટ એલોટમેન્ટ કરવામાં આવે છે. આ એલોટમેન્ટ કરેલી અમાઉન્ટ પ્રોપર મેનરની અંદર જે વસ્તુ માટે ફાળવવામાં આવેલ હોય એની માટે જ તેનો ઉપયોગ થાય એ વસ્તુ કન્સિડર કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. તેની માટે થઈને જે આખું ફાઇનાન્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ પણ તેની પાછળ વર્ક કરે છે. ઓકે, તો એ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનું વર્ક છે કે ફોર ધ ડેવલપમેન્ટ ઓફ નેશન એન્ડ ફોર ધ ગ્રોથ ઓફ નેશન. ફાઇનાન્સનું પ્રોપરલી એલોટમેન્ટ થવું ખૂબ જ જરૂરી બની જાય છે. If the finance is utilized economically at a proper place, then the production and prosperity of the country can be increased. હવે કન્ટ્રી લેવલની જ્યારે વાત આવે સમગ્ર દેશની, ઓકે, ફોર ધ હોલ પોપ્યુલેશન ઓફ ધી કન્ટ્રી, તો એની માટે ગ્રોથની જગ્યાએનો ઇકોનોમિક ગ્રોથ એવો વર્ડ યુઝ થાય છે. ઇકોનોમિકલી જેટલા લોકો છે એની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી બનાવવા, અધરવાઇઝ કે એને પ્રોપર એમ્પ્લોયમેન્ટ આપણે પ્રોવાઈડ કરી શકીએ, અધરવાઇઝ એવી ફેસિલિટીઝ કે એવી સર્વિસ પ્રોવાઈડ કરી શકીએ જેના લીધે ઇકોનોમિકલી ઓવરઓલ કન્ટ્રીનો ગ્રોથ તમને જોવા મળે. હવે આપણે વાત કરીએ છીએ કે ફાઇનાન્સ મેનેજમેન્ટ અને ઇકોનોમિક, ઓકે, તો આ બંને જે છે પરસ્પર ક્યાંક ને ક્યાંક જોડાયેલી બંને બાબતો છે. એની પાછળનું રીઝન છે કે વાત આવે છે જ્યારે નેશનલ, ઓકે, સંપૂર્ણ રાષ્ટ્રની, તો ત્યારે એ ઇકોનોમી જે છે એ મેઝર કરવામાં આવે છે. કેટલું ફાઇનાન્સ જે છે કયા ડિપાર્ટમેન્ટને એલોટ કરવામાં આવેલ છે અને ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી એનો યુઝ પ્રોપર વેની અંદર થયેલ છે કે નહીં તેની માહિતી ખૂબ જ જરૂરી બની જાય છે. નેક્સ્ટ છે ફ્રોમ ધ સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂ. સોશિયલ, ઓકે, સમાજ કાર્ય હેતુ માટે. તો હવે વેરી ફર્સ્ટ જે આપણે વાત કરી ઓવરઓલ નેશનની, ત્યારબાદ આપણે એક સ્ટેપ નીચે આવીએ તો આપણે સમાજ વિશે વિચાર કરવો જરૂરી બની જાય. હવે જનરલી તમે ફાઇનાન્સ મેનેજમેન્ટની વાત કરો બરોબર છે, તો એની સાથે તમે સોસાયટીને કઈ રીતે કમ્પેર કરી શકો છો? તો સોસાયટીને મળતા લાભ, સોસાયટીને મળતા ફાયદા એ તેના સુધી પહોંચાડવા માટે થઈને, એટલે કે કોઈ વ્યક્તિ સાથે અન્યાય ન થાય એ રીતે એને એલોકેશન, કે જે રીતે વ્યક્તિની અંદર એસસી, એસટી, ઓબીસી આ પ્રકારના ભાગ પાડવામાં આવ્યા છે એની ફાઇનાન્સ પોઝિશન ઉપરથી.
તો દરેક વ્યક્તિને એ વસ્તુનો લાભ મળવો જરૂરી છે. જનરલી એકોર્ડિંગ ટુ મી કે જે વ્યક્તિ ખરેખર લાયક હોય તેને તે પ્રમાણમાં લાભ મળવો જરૂરી છે. તેની અંદર કોઈ પણ જ્ઞાતિબાધ્ય હોવો જરૂરી નથી, એવું હું મારા મત મુજબ કહીશ. બરોબર છે? કેમ કે તમે જોવા જાશો તો દરેક વ્યક્તિ જે છે એની પાસે પ્રોપર્ટી, ઓકે, અધરવાઇઝ વી કુડ સે પૂરતા પ્રમાણમાં ફાઇનાન્સ વર્ડ આપણે યુઝ ન કરી શકીએ. પ્રોપર્ટી જે છે પૈસા માટે, મિલકત માટે, તમામ માટે આપણે પ્રોપર્ટી યુઝ કરી શકીએ. હોવા છતાં પણ ગરીબને જે લાભ મળવો જોઈએ એની અંદર એ વ્યક્તિ પૈસાનો ઉપયોગ કરીને પોતે લાભ મેળવી લે છે ક્યાંક ને ક્યાંક. જે પ્રકારના આંદોલન થતા હોય જનરલી, ઓકે, કોઈ પણ વસ્તુ માટે થઈને, કોમન થિંગ માટે, તો એની અંદર ગરીબ લોકો કરતા જે રીતે પૈસાદાર લોકોને આ બધા ફાયદા મળે છે એ વસ્તુ જોતા આપણે સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાની ખરેખર જરૂરિયાત છે. પ્રેક્ટિકલ બેઝ સ્ટડી જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. જો તમે કરંટ અફેર્સ સાથે કનેક્ટેડ છો, અત્યારના કરંટ અફેર્સ સાથે તમે જો કનેક્ટેડ છો, તો બધા પોઈન્ટ ઓફ વ્યૂથી તમારું થિંકિંગ લેવલ મેચ થવું જરૂરી છે. સો દેટ સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એવું કહે છે કે જે પ્રમાણમાં વ્યક્તિઓને એના હકનું અથવા તો એના હિસ્સાનું જે મળવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક મળતું નથી હોતું. એટલા માટે થઈને ફાઇનાન્સ મેનેજમેન્ટ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટને આ પ્રકારની ઓથોરિટીઝ જે છે એ ઓનલી ફોર ધ સોસાયટી એ વર્ક કરે છે. પણ ક્યાંક ને ક્યાંક તેમ છતાં પણ એના સુધી આ વસ્તુ પહોંચી શકતી નથી. સો દેટ સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી જો તમે થિંકિંગ કરો છો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, દેટ ઇઝ વેરી નેસેસરી. જનરલી બધાના માઇન્ડમાં કોન્સેપ્ટિવ થિંકિંગ જે છે નથી આવતું હોતું. થિયરેટિકલ પોર્શનના લેવલનું જે થિંકિંગ છે આવતું હોય છે કે વ્યક્તિ એવું વિચારે છે કે બુકની અંદર જે 5 લીટી છે હું ગોખીને લખી નાખું એટલે હું પાસ. નો. અને આઈ થિંક જે ચેકિંગ કરવા વાળા છે એના માઇન્ડની અંદર પણ એવો કોન્સેપ્ટ છે કે આ પ્રમાણેનું લખેલું હોય તો આ વ્યક્તિ પાસ. બટ જે બધાની થિંકિંગ લેવલ છે એ થિંકિંગ લેવલ છે બિયોન્ડ ધ લિમિટ. ઘણા બધા જે પોતાનો મૌલિકતા પણ જે પ્રેક્ટિકાલિટી બેઝડ એજ્યુકેશન ગેઇન કરીને પોતે એ લેવલનું થિંકિંગ કરી શકતા હોય છે, પરંતુ એને એ રીતે ધ્યાનમાં લેવામાં આવતું નથી. ઘણીવાર આવું પણ થતું હોય છે. તો પણ એક સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે ભાઈ એક ફિક્સ જે ટ્રેડિશનાલિટી બધા લોકો દ્વારા ફોલો કરવામાં આવે છે એ જ આજ સુધી ચાલે છે. એટલા માટે થઈને આપણે એની અંદર કોઈ પણ ચેન્જીસ કરી શકતા નથી. અધરવાઇઝ જો આપણે ઓથોરિટી સામે માથું મારવા જઈએ, બરોબર છે, તો આપણે ફેંકાઈ જઈએ છીએ. સો દેટ આપણે એ જે કંઈ પણ ટ્રેડિશનાલિટી અથવા તો કહી શકીએ કે વિચારધારા ચાલે છે એ પ્રમાણે આપણે સેટ થઈ જવું જરૂરી છે. તો આ એક સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી થિંકિંગ છે કે ફાઇનાન્સ મેનેજમેન્ટ દેટ ઇઝ ઓનલી વન કાઇન્ડ ઓફ બેઝ. આ એક બેઝ છે કે એના બેઝ ઉપર આપણે કેટલા એસ્પેક્ટ વિશે વિચારી શકીએ છીએ. ઓકે, આ અત્યારની પ્રેક્ટિકાલિટી છે. જનરલી તમે આ અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી થિંકિંગ બી કરી શકો છો અને આ વસ્તુને મેઝર બી કરી શકો છો. જનરલી બુક્સ ઓરિએન્ટેડ જે નોલેજ હશે એ સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી શું વિચારે છે આપણે જોઈએ. ઇમ્પોર્ટન્સ ટુ ધ સર્વિસ ક્લાસ પીપલ. જે વ્યક્તિને ખરેખર સેવાકીય જરૂરિયાતો હોય એ વ્યક્તિને એ કામ મળવું જોઈએ. લેબર ક્લાસ, મજૂર વર્ગ છે, એને એના હકનું કામ મળવું જોઈએ ને એ પ્રમાણની રોજગારી મળવી જોઈએ. તો એ એક નેતાનું કામ છે કે ખરેખર કોઈ પણ વ્યક્તિ દેશની અંદર બેરોજગાર રહે નહીં. ક્યાંક ને ક્યાંક જે કાંઈ પણ આપણે કહી શકીએ કે અનનેસેસરી મની, જરૂરિયાત નથી એવી જગ્યાએ ક્યાંક ને ક્યાંક પૈસા છે એનો ઉપયોગ કરીને ખરેખર જરૂરિયાત છે એવા વ્યક્તિને આપણે એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ છીએ અને એના દ્વારા
જે ખરેખર ગરીબી રેખાની હેઠળ જીવે છે એવા લોકો છે એના જીવનમાં આપણે રંગો ભરી શકીએ છીએ. ધેટ ઇઝ ધ રિયાલિટી. રિયાલિટી જે છે એ આપણે એક્સેપ્ટ જનરલી કરીએ છીએ, તેમ છતાં પણ એની અંદરના જે ઇન્ટરનલ ફેક્ટર છે એને આપણે ઇગ્નોર કરવા પડે છે, જેને આપણે નજરઅંદાજ કરવા તેવું કહીએ છીએ. તો સોશિયલ પોઈન્ટ ઓફ વ્યૂની અંદર તમને જનરલી આ બધા પોઈન્ટ છે કન્સિડર કરવાના થશે. ત્યારબાદ છે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ પ્રોપરાઇટર્સ. ઓકે, પ્રોપરાઇટર્સ ધેટ ઇઝ માલિકો. ખરેખર જે રીતનું અર્થતંત્ર ચાલી રહ્યું છે તો એ અર્થતંત્રને સૌથી પહેલા મજબૂત બનાવવા માટે થઈને તમે કયા સ્ટેપ લઈ શકો છો. અર્થતંત્ર એટલે નેશનલ, ઓકે, સંપૂર્ણ રાષ્ટ્રની આપણે કમ્પેરિઝનમાં આ વાત રજૂ કરીએ છીએ. અર્થતંત્રને મજબૂત કઈ રીતે તમે બનાવી શકો? હવે અર્થતંત્ર તો જ મજબૂત બને જો એનો મેઇન અથવા તો મુખ્ય વ્યક્તિ ત્વરિત નિર્ણય શક્તિ સાથે કોઈ પણ ડિસિઝન લઈ શકતો હોય. ત્વરિત નિર્ણય શક્તિ, ઓકે. પણ આવું જનરલી તમને જે છે જોવા મળતું નથી. ક્યાંક ને ક્યાંક આ વસ્તુનો અભાવ છે. Proprietorship. The proprietors can earn substantially money with the help of successful financial management only. તો આ એક સર્વસામાન્ય નિયમ છે કે જો તમે ફાઇનાન્સ છે અથવા તો અધર જે કાંઈ પણ એક્ટિવિટીઝ છે એને પ્રોપરલી જો તમે મેનેજ કરો છો તો તમે જે તમારું એક્સપેક્ટેશન મુજબનું રિઝલ્ટ છે, જે આઉટકમ છે એ મેળવી શકો છો. If such earning is sufficient only, then they can provide fair returns to the investors and can satisfy the labor by providing proper wage standards and facilities. ફાઇનાન્સ મેનેજમેન્ટ એવું કહે છે કે તમને પણ પ્રોપર વેની અંદર અર્નિંગ થાય અને જે સબોર્ડિનેટ છે, જે કર્મચારીઓ છે, જે એમ્પ્લોઈઝ ઓફ ધ કંપની, એવરી એમ્પ્લોઈઝ ઓફ ધ કંપની, એવરી લિટલ પર્સન who are connected with the company, આ તમામનું જે કાંઈ પણ અર્નિંગ છે અને બેનિફિટ્સ છે, ઓકે, જે કંઈ પણ એની સેલેરી, અધરવાઇઝ કાંઈ પણ આપણે ઇન્સેન્ટિવ્સ, અલગ અલગ વર્ડ્સ યુઝ કરીએ, એ એના કામના બદલામાં મળવું જોઈએ એવું ફેર વેજીસ એને મળે ત્યારે એ પ્રોપર ફાઇનાન્સ મેનેજમેન્ટ કહેવાય છે. Such situation obviously increase the prestige of the proprietors or managers. જો એ એમ્પ્લોઈઝની સાથે સારું વર્તન થતું હોય, એને પ્રોપર વેજીસ મળતું હોય તો એ વ્યક્તિ જે છે ડેફિનેટલી પોતાના પ્રોપરાઇટર જે છે એની સારી રેપ્યુટેશન ના કહી શકાય કે પ્રેઝ કરે છે, ઓકે, વખાણ કરે છે. તો ત્યારે એક માલિકની સારી ઇમેજ ક્રિએટ થાય છે, કોઈ બી કંપનીની સારી ઇમેજ ક્રિએટ થાય છે. પરંતુ ક્યારે? જ્યારે એને ફેર વેજીસ એકોર્ડિંગ ટુ ધ એક્સપેક્ટેશન્સ એને ઇન્સેન્ટિવ્સ, અધરવાઇઝ આપણે કહી શકીએ કે પ્રોત્સાહન, એન્કરેજમેન્ટ મળે ત્યારે. સો ધીસ ઇઝ ધ 3 point of view for the better financial management. Thank you.